નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ સાથે જ કપાસના બજારમાં તેજી મંદી, વાયદાની સ્થિતિ તે સંપૂર્ણ માહિતી મેળવશું। પણ એ પહેલા ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસ બજારની અપડેટની વાત કરીએ તો આજે તેની ક્વોલિટી મુજબ 10 થી લઈને 15 રૂપિયા પ્રતિ મણે વધતા જોવા મળ્યા હતા। સાથે જ ઘણા બધા યાર્ડની અંદર કપાસના ભાવ 1500ની નજીક કે 1500 ઉપર જોવા મળતા, જ્યારે સરેરાશ બજારની વાત કરીએ તો 1400 થી 1480 જોવા મળતા અને ગામડે બેઠા 1300 થી 1420 સુધી ઓફર થતા હતા। જેમાં રૂ અને વાયદાની વાત કરીએ તો MCX વાયદાની અંદર સતત સુધારો થઈ વાયદો 58,680, ન્યુયોર્ક કોટન વાયદામાં 2.30 સેન્ટ વધીને 91.58 સેન્ટ, ખોળ વાયદામાં સામાન્ય મંદી હતી। સાથે જ રૂ બજારની વાત કરીએ તો રૂ ખાંડી અત્યારે આપણે ત્યાં લોકલ બજારમાં 56,600ની બોલાય છે। ત્યારે આવકોની વાત કરીએ તો અઠવાડિયાના અંતે આવકો ઘટીને 1.5 લાખ મણની થઈ ગઈ હતી, તો દેશભરની આવકો પણ ઘટીને અત્યારે 1,70,000 ગાંસડીની થઈ હતી ને આગામી દિવસોમાં રૂ અને કપાસની આવકો કેવી રહેશે તેના ઉપર આખા બજારનો આધાર ટકેલ છે। ભાવનગર 1,051 થી 1414, જામનગર 900 થી 1515, બાબરા 1150 થી 1480, જેતપુર 974 થી 1458, રાજકોટ 1090 થી 1491, અમરેલી 1050 થી 1450, સાવરકુંડલા 1200 થી 1500, જસદણ 1100 થી 1420 રૂપિયા, બોટાદ 1201 થી 1475, ગોંડલ 1001 થી 1431, કાલાવાડ 1200 થી 1465, જામજોધપુર 1041 થી 1466 રૂપિયા, વાંકાનેર 1100 થી 1459, મોરબી 1125 થી 1483, રાજુલા 900 થી 1435, હળવદ 1210 થી 1465, બગસરા 1050 થી 1474, ઉપલેટા 1150 થી 1436, માણાવદર 1115 થી 1540, ભેંસતાળ 1000 થી 1450, સાયલા 1324 થી 1490, વિસનગર 1100 થી 1463, વિજાપુર 1200 થી 1470, હિંમતનગર 1254 થી 1471, માણસા 1000 થી 1447, પાટણ 1150 થી 1460, સિદ્ધપુર 1190 થી 1467, વડાલી 1350 થી 1479, ગઢડા 1200 થી 1438,